જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિગત કર આયોજન અને સંચાલનમાં યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન. દાખલાનું નામ છે શ્રી વઢવાણિયાભાઈ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2017માં CBCS નવા સિલેબસ મુજબનું જે પેપર સેટ થયું હતું તેમાં પૂછાયેલો છે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. શ્રી વઢવાણિયાભાઈ 4 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. વિગત: મકાન 1, મકાન 2, મકાન 3, મકાન 4. મકાનનો વપરાશ છે. મકાન 1 રહેઠાણ માટે ભાડે આપેલ છે. મકાન 2 અંગત ધંધા માટે છે. મકાન 3 અંગત રહેઠાણ માટે એટલે કે સ્વવપરાશ છે. અને મકાન 4 પણ અંગત રહેઠાણ માટે એટલે કે સ્વવપરાશ છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું: મકાન 1નું 80,000, મકાન 2નું 72,000, મકાન 3નું 80,000 અને મકાન 4નું 1 લાખ છે, જે આપણે વાજબી અપેક્ષિત ભાડું ગણતી વખતે ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ વાજબી ભાડું 72,000, 65,000, 82,000 અને 96,000 છે, અનુક્રમે 1, 2, 3 અને 4 મકાનનું. ત્યારબાદ મ્યુનિસિપલ ટેક્સ છે, એ આપણને દરેક મકાન માટે 2.5% લેખે સમાન રીતે આપેલો છે. પ્રમાણિત ભાડું છે. મકાન 1નું 75 છે, જ્યારે 2, 3 અને 4ની કોઈ વિગત આપેલ નથી. ભાડું ઉઘરાવવાનો ખર્ચ છે. મકાન 1નું 3,000 છે, જ્યારે 2, 3 અને 4માં કોઈ વિગત આપણને આપેલી નથી. જમીન મહેસૂલ: મકાન 1નું 4,000, મકાન 2નું 2,000, મકાન 3નું 1,500 અને મકાન 4નું 2,000. બાંધકામ લોનનું વ્યાજ છે. મકાન 1નું 30,000, મકાન 2ની કોઈ વિગત પ્રાપ્ત નથી. મકાન 3માં 15,000 અને મકાન 4માં 10,000. બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ એટલે કે મૂડીકૃત વ્યાજ છે. મકાન 1નું 12,000, મકાન 2નું કોઈ વિગત નથી. મકાન 3નું 10,000 અને મકાન 4નું 8,000. મકાનનું વીમા પ્રીમિયમ: તો મકાનોના વીમા પ્રીમિયમ: મકાન 1નું 2,500, મકાન 2ની વિગત નથી. મકાન 3માં પણ 2,500 અને 4માં પણ 2,500. બાંધકામ પૂરું થયાનું વર્ષ છે. મકાન 1માં 22-23, મકાન 2નું 20-21, મકાન 2નું 21-22 અને મકાન 3નું પણ 21-22. મકાન 1 માસિક 6,000 ભાડાથી રહેઠાણ માટે આપેલ છે. આકારણી વર્ષ 2026-27 માટે વઢવાણિયાભાઈની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. તો દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે મકાન 1 છે ભાડે આપેલ છે. મકાન 2 એ અંગત ધંધા માટે છે. જ્યારે આ પ્રકારનો શબ્દ વાપર્યો હોય કે દાખલામાં મકાન છે એ અંગત ધંધા માટે વપરાયેલ છે, ત્યારે આ અંગત ધંધા માટે વપરાયેલ મકાનને આપણે અહીંયા ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. કારણ કે આ મકાનની ગણતરી કરતી વખતે આપણે જ્યારે ધંધાનું માટે લીધેલ મકાનનું વાર્ષિક મૂલ્ય ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. એટલે મકાન નંબર 2ની આપણે કોઈ જ પણ પ્રકારની વિગત ધ્યાનમાં લેવાની નથી. મકાન 3 અને 4 એ અંગત રહેઠાણ માટે છે, એટલે કે સ્વ રહેઠાણ માટે છે, જેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણતી વખતે જ આપણે ધ્યાનમાં લેવાનું છે. ત્યાં સુધી આપણે ધ્યાનમાં લેવાનું નથી. જ્યારે મકાન 1 છે એ ભાડે આપેલ છે, જેને આપણે બધી જ વિગતો ગણી અને ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની છે. એટલે કે વાજબી અપેક્ષિત ભાડું, ત્યારબાદ ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું, સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 4, ચોખ્ખું વાર્ષિક ગ્રોસ વાર્ષિક મૂલ્ય, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય અને કપાતો બાદ જે કરપાત્ર આવક છે એ બધી જ વિગત ધ્યાનમાં લઈશું. ત્યારબાદ આપણને દાખલામાં મૂડીકૃત વ્યાજ આપેલું છે. તો મૂડીકૃત વ્યાજ માટે 12,000 છે, જે 2022-23માં બાંધકામ પૂર્ણ થયું છે અને આપણે આકારણી 25-26-27માં કરીએ છીએ, તો 5 વર્ષ પૂર્ણ થયા નથી. માટે આપણને આ મૂડીકૃત વ્યાજ છે એ 1/5 ભાગનું બાદ મળશે. એવી જ રીતે મકાન 3 અને 4ના પણ હજી 5 વર્ષ પૂર્ણ થયા નથી લોન લીધા, તો એ પણ મૂડીકૃત વ્યાજ તરીકે બાદ મળશે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે બનાવી લેવાનું છે એક પત્રક ગણતરી માટેનું. તો બનાવી લઈશું. શ્રી વઢવાણિયાભાઈની મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. પાછલું વર્ષ 2025-26, પાન નંબર આકારણી વર્ષ 2026-27. વિગત: મકાન 1 ભાડે આપેલ છે. મકાન 2 અંગત ધંધા માટે છે. મકાન 3 સ્વ રહેઠાણ એટલે કે પોતાના અંગત રહેઠાણ માટે વાપરેલ છે અને મકાન 4 પણ સ્વ રહેઠાણ છે. દાખલો ગણતી વખતે આપણે અંગત ધંધા માટે જે મકાન વપરાયું છે એની કોઈ જ વિગત ધ્યાનમાં લેવાની નથી, કારણ કે આ મકાનનું વાર્ષિક મૂલ્ય ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર આવક ગણાય. જ્યારે કોઈ પણ મકાનનો માલિક હોય તો એને 2 મકાન છે એ
બાદ મળી શકે. એટલે મકાન નંબર 3 અને 4 સ્વરહેઠળ માટે છે, એટલે એને પણ આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની નથી, પરંતુ એની ગણતરી આપણે ખાસ કપાતો બાદ કરતી વખતે ધ્યાનમાં લેવાનું છે. એટલે કે ચોખ્ખો વાર્ષિક મૂલ્ય જ્યારે ગણતરી કરીએ ત્યારે એનું શૂન્ય દર્શાવવાનું છે, અને ત્યારબાદ જે વિગતો બાદ મળતી હોય તે આપણે બાદ તરીકે દર્શાવવાની છે. તો દાખલો ગણતી વખતે આપણે એક પછી એક વિગતો જોઈતા જઈશું ને પત્રકમાં મૂકતા જઈશું. તો સૌપ્રથમ આપણે શોધવાનું છે વાજબી અપેક્ષિત ભાડું, જેમાં સૌપ્રથમ આપણે પત્રકમાં મૂકીશું મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું. મકાન 1નું 80,000 છે, મકાન 2નું 72, મકાન 3નું 80 અને મકાન 4નું 1 લાખ. પરંતુ મકાન 2, 3 અને 4ની કોઈ વિગત આપણે ધ્યાનમાં લેવાની નથી, ફક્ત મકાન 1ની જ વિગત ધ્યાનમાં લેવાની છે. તો દર્શાવી દઈશું એ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું. પત્રકમાં સ્ટેપ નંબર 1 કરીશું વાજબી અપેક્ષિત ભાડુંમાં મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું વાર્ષિક દાખલામાં આપેલું છે મકાન 1નું 80,000. આ ભાડાને આપણે વાજબી ભાડા સાથે સરખાવીશું. તો દાખલામાં આપણને વાજબી ભાડાની રકમ પણ આપેલી છે. તો વાજબી ભાડું છે મકાન 1નું 72,000, 2નું 65, 3નું 82 અને 4નું 96. પરંતુ મકાન 2 ધ્યાનમાં નથી લેવાનું, 3 અને 4ની વિગત પણ ધ્યાનમાં લેવાની નથી. એટલે વાજબી ભાડું ફક્ત મકાન 1નું આપણે ધ્યાનમાં લઈ પત્રકમાં દર્શાવી દઈશું. બી વાજબી અપેક્ષિત ભાડું 72,000. હવે આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી અપેક્ષિત ભાડું બેમાંથી જે વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે. તો મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું વધુ છે 80,000, તે આપણે ધ્યાનમાં લઈશું. હવે આ ભાડાને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરવાની છે, અને આ ભાડાની રકમ પ્રમાણિત ભાડા કરતાં વધવી જોઈએ નહીં. તો દાખલામાં આપણને પ્રમાણિત ભાડું આપ્યું છે મકાન 1નું 75,000, જ્યારે અન્ય મકાનની કોઈ વિગતો નથી, અને આપણે અન્ય મકાનો છે ગણતરી કરતી વખતે ધ્યાનમાં પણ લેવાના નથી. તો પ્રમાણિત ભાડું દર્શાવી દઈશું 75,000 અને ધ્યાનમાં લેવાનું ભાડું શોધીશું. તો પ્રમાણિત ભાડું છે એ 75,000 છે. ઉપર બંનેમાંથી જે ઓછું હોય તે અપેક્ષિત ભાડું સ્ટેપ નંબર 1 મુજબ ગણું. તો 75,000 છે એ બંને ભાડામાંથી ઓછી રકમ છે. એટલે હંમેશા ખાસ યાદ રાખવાનું છે કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી અપેક્ષિત ભાડાની રકમ છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવી જોઈએ નહીં. જો પ્રમાણિત ભાડા કરતાં વધુ હોય તેવા સંજોગોમાં તમારે પ્રમાણિત ભાડું જ અપેક્ષિત ભાડા તરીકે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે શોધવાનું છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. તો મકાન માસિક રૂપિયા 6,000ના ભાડાથી રહેઠાણ આપેલ છે. એટલે મકાન નંબર 1 છે એ વઢવાણિયાભાઈએ 6,000માં ભાડે આપેલ છે. તો 12 મહિનાનું ભાડું આપણને વઢવાણિયાભાઈને મળશે 72,000. તો આપણને ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું દર્શાવી દેવાનું છે. સ્ટેપ નંબર 2 ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું વાર્ષિક ભાડું 6,000 ગુણ્યા 12 કરશો તો મળશે 72,000. આમ ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું સ્ટેપ નંબર 2 મુજબ થયું 72,000. હવે આપણે સ્ટેપ નંબર 3 કરવાનું છે. સ્ટેપ નંબર 3 એટલે કે સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 બેમાંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવાની છે. તો કરીશું સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2માંથી જે ભાડાની રકમ વધુ હોય તે ધ્યાનમાં લેવી. તો સ્ટેપ નંબર 2ની 72,000 છે અને સ્ટેપ નંબર 1ની 75,000 છે. તો આપણે ધ્યાનમાં લેવાની રકમ થશે 75,000. હવે આપણે સ્ટેપ નંબર 4 કરવાનું છે, અને સ્ટેપ નંબર 4 એ સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું ધ્યાનમાં લેવાનું છે. તો કરીશું સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું 75,000. હવે દાખલામાં આપણને જો મકાન બંધ રહ્યાનો સમય આપ્યો હોય તો એ સમયનું ભાડું બાદ મળે અને દર્શાવી દેવાનું છે. એ ભાડું બાદ કરીને ગ્રોસ વાર્ષિક મૂલ્ય અથવા તો GVA કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. તો દાખલામાં આપણને મકાન બંધ રહ્યાનો સમય આપેલો નથી, એટલે આપણને ભાડાની રકમમાં આપણે ડેશ લગાવી દઈશું. મકાન બંધ રહ્યા સમયનું ભાડું કે વેકેન્સી સમયનું ગુમાવેલ ભાડું ડેશ. આમ 3 મુજબના ભાડામાંથી વેકેન્સી સમયનું ભાડું બાદ કરીશું તો આપણને મળશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય 75,000. હવે ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળ્યું છે 75,000, એમાંથી બાદ કરવાના છે મ્યુનિસિપલ કરવેરા. તો બાદ કરીશું મ્યુનિસિપલ કરવેરા. તો મ્યુનિસિપલ કરવેરા છે એ 2.5% લેખે ગણવાના છે. તો મકાન 1ની જ આપણે મ્યુનિસિપલ કરવેરા બાદ મળવાના છે. તો 80,000ના 2.5% કરીશું તો 25 × 200 એટલે કે 2,000 રૂપિયા આપણને મ્યુનિસિપલ કરવેરાનો ટેક્સ બાદ મળશે. તો બાદ કરીશું મ્યુનિસિપલ કરવેરા 80,000ના 2.5% લેખે મળશે 2,000. તો મળશે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 75,000 - 2,000 કરીશું તો 73,000.
મકાન 2ની કોઈ વિગત ધ્યાનમાં લેવાની નથી. હવે મકાન 3નું જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે એ આપણે શૂન્ય દર્શાવી દેવાનું છે અને મકાન 4નું પણ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શૂન્ય દર્શાવવાનું છે. અહીંથી મકાન 3 અને 4ની ગણતરી હવે આપણે ધ્યાનમાં લેવાની છે. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય ગણાઈ જાય પછી આપણે સ્ટાન્ડર્ડ કપાત બાદ કરવાની છે. ખાસ કપાતોમાં સ્ટાન્ડર્ડ કપાત, તો સ્ટાન્ડર્ડ કપાત છે એ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે બાદ કરવાની છે. તો બાદ કરીશું ખાસ કપાતોમાં પ્રમાણિત કપાત ચોખ્ખા મૂલ્યના 30% લેખે. તો ચોખ્ખું મૂલ્ય છે 73,000. 73,000ના 30% કરીશું તો મળશે આપણને 21,900. જ્યારે મકાન 2 અને 2માં કોઈ જ વિગત નથી ધ્યાનમાં લેવાની. મકાન 3માં આપણને શૂન્યના 30% કરો તો શૂન્ય જ મળે એટલે આપણે ડેશ માર્યો છે અને મકાન 4માં પણ શૂન્યના 30% કરો તો શૂન્ય જ મળે માટે આપણે લગાવ્યો છે ડેશ. હવે બાદ કરવાનું છે આપણે વ્યાજ. તો દાખલામાં આપણને વ્યાજ આપેલું છે બાંધકામ લોનનું વ્યાજ અનુક્રમે મકાન 1નું 30,000, મકાન 2નું 15,000, 3નું 15,000 અને 4નું 10,000. તો અનુક્રમે ત્રણેય વ્યાજ આપણને બાદ મળવાના છે. તો બાદ કરીશું બાંધકામ લોનનું વ્યાજ. તો બાદ બાંધકામ લોનનું વ્યાજ મકાન 1માં -30,000, મકાન 2માં કોઈ વિગત નથી, મકાન 3નું 15,000 અને મકાન 4નું 10,000. ત્યારબાદ દાખલામાં આપણને મૂડીકૃત વ્યાજ આપ્યું હોય તો મૂડીકૃત વ્યાજની રકમ પણ બાદ મળશે તો એ રકમ પણ આપણે બાદ કરવાની છે. તો દાખલામાં આપણે બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ એટલે કે મૂડીકૃત વ્યાજ આપ્યું છે 12,000, 10,000 અને 8,000. જ્યારે બાંધકામ થયાની તારીખ વર્ષ આપણને આપેલું છે 2023-24 એટલે આપણે આકારણી 2026-27માં કરીએ છીએ અને પાછલું વર્ષ 2025-26 છે એટલે 5 વર્ષ પૂર્ણ થયા નથી એટલે 12,000ના 1/5 રકમ બાદ મળશે. તેવી જ રીતે 21-22, 22-23, 23-24, 24-25 ને 25-26. તો 25-26 હજી આમાં પણ 5મું વર્ષ ચાલે છે એટલે આ રકમમાં પણ આપણે 1/5 રકમ બાદ મળશે અને 8,000 છે એની પણ આપણને 1/5 રકમ બાદ મળશે. એટલે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ મૂડીકૃત વ્યાજ બાદ કરવાનું હોય ત્યારે તમને જે બાંધકામ પૂરું થયું એ વર્ષથી 5 વર્ષનો ગાળો પૂરો થયેલો હોય તો બાદ મળશે નહીં, અથવા તો 5 વર્ષથી ઓછો ગાળો હોય કે 5મું વર્ષ ચાલુ હોય એવા સંજોગોમાં આ રકમ બાદ મળશે. તો 12,000ના 1/5% લેખે આપણે કરવાના છે તો મળશે 2,400. 10,000ના 1/5 કરશો તો મળશે 2,000 અને 8,000ના 1/5 કરશો તો મળશે 1,600 રૂપિયા મૂડીકૃત વ્યાજ બાદ. તો બાદ કરવાનું છે મૂડીકૃત વ્યાજ મકાન 1નું 12,000નું 1/5 કરશો તો મળશે 2,400. મકાન 2માં કોઈ વિગત નથી એટલે ડેશ અને ગણતરી માટે પણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. મકાન 3નું 10,000ના 1/5 કરશો તો મળશે 2,000 અને મકાન 4નું 8,000ના 1/5 કરશો તો મળશે 1,600. તો આમ આપણને મૂડીકૃત વ્યાજ મળી ગયું છે અનુક્રમે મકાન 1નું 2,400, મકાન 3નું 2,000 અને મકાન 4નું 1,600. હવે આપણે શોધવાનું છે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. તો શોધીશું કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય. તો 73,000 - 21,900 - 30,000 - 2,400 કરશો તો મળશે 18,700. મકાન 2 છે એ અંગત ધંધા માટે છે એટલે ધંધા વ્યવસાયની આવક માટે ધ્યાનમાં લેવાનું છે એટલે આપણે એની કોઈ જ વિગત ધ્યાનમાં નથી લીધી. મકાન 3 છે સ્વરહેઠાણ છે, સ્વરહેઠાણનું છે ફક્ત વ્યાજ અને મૂડીકૃત વ્યાજની રકમ બાદ મળે એટલે 15,000 અને 2,000 એટલે ટોટલ થઈ 17,000 રૂપિયા. જ્યારે મકાન 3 પછી 4ની વિગત છે 11,600. તો આ રકમ આપણને બાદ મળશે. હવે આપણે શોધીશું કુલ કરપાત્ર આવક. તો કુલ કરપાત્ર આવકની ગણતરી કરીએ તો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક બરાબર 18,700 - 17,000 - 11,600. તો આપણને કરપાત્ર આવક મળશે -9,900. તો આ દાખલામાં તમારે ખાસ વિગત એ જ રાખવાની છે. એક તો અંગત ધંધા માટે જે વ્યાજ છે અંગત ધંધા માટે મકાન ઉપયોગમાં લીધું છે એની કોઈ જ રકમ ધ્યાનમાં લેવાની નથી. બાકીની વિગતો આપણે જેમ આગળના દાખલાઓ ગણ્યા તેમ જ ધ્યાનમાં લીધી છે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2017ના CBCSમાં નવા સિલેબસમાં પૂછાયેલ છે તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો. ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.
આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અને એનો જવાબ શું મળે છે તે આપણે કમેન્ટમાં જણાવવાનો છે. તો શ્રી લાલસંગભાઈ 4 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. વિગત: મકાન 1, મકાન 2, મકાન 3 અને મકાન 4. મકાનનો વપરાશ આપ્યો છે લાલસંગભાઈનો. એક મકાન છે એ રહેઠાણ માટે ભાડે આપેલ છે. મકાન 2 અંગત ધંધા માટે છે. મકાન 3 સ્વ રહેઠાણ માટે છે અને મકાન 4 પણ અંગત રહેઠાણ માટે એટલે કે સ્વ રહેઠાણ માટે છે. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન 1નું 96,000, 2નું 86,400, 3નું 96,000 અને 4નું 1,20,000 છે. વાજબી ભાડું 86,400 મકાન 1માં, મકાન 2માં 78,000, મકાન 3માં 98,400 અને મકાન 4માં 1,15,200. ભરેલ મ્યુનિસિપલ ટેક્સ છે એ મકાન 1, 2, 3 અને 4માં અનુક્રમે 18% છે. પ્રમાણિત ભાડું મકાન 1માં 90,000 છે, જ્યારે અન્ય મકાનની કોઈ વિગત આપેલ નથી. ભાડું ઉઘરાવવાનો ખર્ચ છે એ મકાન 1નું 3600 છે, બાકીના મકાનની કોઈ વિગત ધ્યાનમાં લેવાની નથી. મહેસૂલ: જમીન મહેસૂલ 4,800 છે, 2,400 છે, 1,800 અને 2,400 છે. એ પણ દાખલો ગણતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. બાંધકામ લોનનું વ્યાજ છે એ ખાસ કપાત તરીકે આપણે જ્યારે છેલ્લા સ્ટેપ આવે ત્યારે અનુક્રમે 36,000, 18,000 અને 12,000 બાદ કરવાનું છે. બાંધકામ સમય દરમિયાન ચૂકવેલ વ્યાજ મૂડીકૃત આપ્યું છે 14,400, 12,000 અને 9,600, જેનું આપણે 1/5 બાદ મળતું હોય તો બાંધકામ પૂરું થયાનું વર્ષ ધ્યાનમાં રાખી અને બાદ લેવાનું છે. મકાનનું વીમા પ્રીમિયમ 3,000, 3,000 અને 3,000 આપેલ છે, પરંતુ મકાનનું વીમા પ્રીમિયમ આપણને બાદ મળે નહીં, માટે ધ્યાનમાં લેવાનું નથી. અને બાંધકામ પૂરું થયાનું વર્ષ છે એ 2022-23 છે, એટલે મૂડીકૃત વ્યાજ બાદ મળશે. મકાન 2ની વિગતમાં આપણે ધ્યાનમાં નથી લેવાની. મકાન 3ની છે એ પણ 5મું વર્ષ ચાલે છે, એટલે મૂડીકૃત વ્યાજ બાદ મળશે. અને 4માં 2021-22 છે, એટલે 5મું વર્ષ ચાલે છે, એટલે મૂડીકૃત વ્યાજનો 1/5 ભાગ બાદ મળશે. મકાન 1નું માસિક ₹7,200થી રહેઠાણ માટે ભાડે આપેલ છે. આકારણી વર્ષ 2026-27 માટે લાલસંગભાઈની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અને દાખલાનો જવાબ શું મળે છે તે આપણે કમેન્ટમાં જણાવવાનો છે. અગેઇન, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.